ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થને સંકેતમાં કહેવાય એમ અને મધ્યસ્થ એમ શોધવું હોય તો આપેલા અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો આ ધોરણ 9માં આપણે બંને સૂત્ર ભણી ગયા હતા. અવર્ગીકૃત માહિતીમાં અવલોકનોની સંખ્યા n જો અયુગ્મ હોય, અયુગ્મ એટલે કે એકી સંખ્યા, તો મધ્યસ્થ એમ શોધવાનું સૂત્ર છે n વત્તા 1/2. એટલે આ રીતે આપણને આ સૂત્રની મદદથી m બરાબર n વત્તા 1/2 મું અવલોકન, આ સૂત્રની મદદથી આપણને મધ્યસ્થ મળે. અવર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ શોધવાની બંને સૂત્રનો ઉપયોગ ધોરણ 9માં ભણી ગયા હતા. હવે બીજું સૂત્ર છે, જો અવલોકનોની સંખ્યા n યુગ્મ હોય, યુગ્મનો મતલબ થાય બેકી સંખ્યા, જેના એકમના સ્થાનમાં 0, 2, 4, 6, 8 કે 8 આવે તેવી સંખ્યાને શું કહેવાય? બેકી સંખ્યા, એટલે જ યુગ્મ સંખ્યા. તો મધ્યસ્થ એમ શોધવાનું સૂત્ર છે n/2 મું અવલોકન પ્લસ n/2 વત્તા 1 મું અવલોકન. એને 2 વડે ભાગી દેવાના. હવે મિત્રો આપણે ધોરણ 10માં જે રીત શીખવાની છે કે વર્ગીકૃત માહિતીની અંદર કેવી રીતે મધ્યસ્થ શોધાય, તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે સૌ પ્રથમ તમારે n/2 મું અવલોકન લેવાનું. પણ આ n/2 મું અવલોકન આપણે જોવાનું છે સંચય આવૃત્તિના ખાનામાં. કયા ખાનામાં જોવાનું રહેશે? સંચય આવૃત્તિ, જેને ટૂંકમાં આપણે સ ડોટ કરીને આ વડે દર્શાવીશું, એટલે સંચય આવૃત્તિ. હવે મિત્રો સંચય આવૃત્તિનું ખાનું કેવી રીતે બનાવવાનું છે એ હમણાં આપણે દાખલા શીખવાડીએ એમાં શીખવાડીશું. પછી એની ઉપરથી n/2 મું અવલોકન સંચય આવૃત્તિના ખાનામાં જોઈએ તો આપણને m વર્ગ મળે. m વર્ગનો મતલબ છે મધ્યસ્થ વર્ગ. તો આ જે મધ્યસ્થ વર્ગ મળે એની જે પહેલી કિંમત હોય, નાની કિંમત, એને કહેવાય મધ્યસ્થ વર્ગની અધસીમા. શું કહેવાશે? મધ્યસ્થ વર્ગની અધસીમા. અને હવે મિત્રો તમે જોઈ શકો છો n/2 એટલે કે અવલોકનોની કુલ સંખ્યા હોય એને 2 વડે ભાગી દેવાનું. પછી બાજુમાં તમે જોઈ શકો છો મધ્યસ્થ એમ શોધવાનું સૂત્ર લખ્યું છે l વત્તા n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. તો l કોને કહેવાય? તો મધ્યસ્થ વર્ગની અધસીમા. n/2 કોને કહેવાય? અવલોકનોની કુલ સંખ્યા ભાગ્યા 2. પછી cf કોને કહેવાય? તો cf એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ. cf કોને કહેવાય? તો જે મધ્યસ્થ વર્ગ છે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ. હવે મિત્રો f કોને કહેવાય? તો મધ્યસ્થ વર્ગ જે હોય ને એની આવૃત્તિને આપણે f કહીશું. અને h એટલે તમે જાણો જ છો, વર્ગ લંબાઈ. કારણ કે આગળના બધા દાખલામાં પણ આપણે વર્ગ લંબાઈને શું કીધું હતું? h જ. હવે આપણે 14.3નો પહેલો દાખલો જોઈએ. એટલે મિત્રો આ દાખલા જોવામાં ખાસ ધ્યાન રાખજો. આ દાખલા જોવામાં 14.3નો પહેલો દાખલો, તો એમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એમાં 2 આડા ખાના તો તમને રેડીમેડ આપેલા જ હોય રકમમાં. જે 2 આડા ખાના આપ્યા હોય એને કેવા ગોઠવી દેવાના? ઊભા. એટલે માસિક વપરાશ એકમમાં આપ્યું છે અને બીજું ખાનું ગ્રાહકોની સંખ્યા. એ બંને ખાના આપણને રકમમાં આપી દીધેલા જ છે. તો એ બંને આપણે રકમમાંથી જોઈને સારા અક્ષરે લખી દઈશું. પછી ત્રીજું ખાનું સંચય આવૃત્તિનું કેવી રીતે બને? તો એના માટે જો પહેલા વર્ગની આવૃત્તિ કેટલી આપી છે? 4. 65 થી 85 એ વર્ગની આવૃત્તિ છે 4. એટલે ત્યાં cfના ખાનામાં શું લખ્યું? 4. બીજો વર્ગ છે 85 થી 105. તો આ વર્ગની આવૃત્તિ કેટલી આપી છે? 5. તો જે ઉપર પહેલા વર્ગની આવૃત્તિ હતી 4 cf સંચય આવૃત્તિ, એમાં આ 5 ઉમેરી દેવાના. એટલે 4માં 5 ઉમેરીએ એટલે કેટલા થઈ ગયા? 9. તો આ 9ની અંદર એની પછીના વર્ગના 13 આપ્યા છે આવૃત્તિ તરીકે, એ ઉમેરવાના. એટલે 9માં 13 ઉમેરીએ એટલે 22. આ 22ની અંદર એની પછીના વર્ગની જે આવૃત્તિ 20 આપી છે એ ઉમેરીશું. તો 22માં 20 ઉમેર્યા એટલે 42. હવે આ 42માં એની પછીનો વર્ગ 145 થી 165 છે એની આવૃત્તિ 14 છે એ ઉમેરી. એટલે 42 વત્તા 14 એટલે 56. આ 56માં એની પછીના વર્ગની આવૃત્તિ ઉમેરવાની 8 એટલે 64. આ 64માં એની પછીના વર્ગની આવૃત્તિ 4 છે એ ઉમેરો એટલે 68.
તો આ રીતે મિત્રો ગ્રાહકોની સંખ્યાનું જે વચ્ચેનું ખાનું છે એને બધી આવૃત્તિનો સરવાળો કરશો તો પણ આપણને કેટલા મળશે? 68. અને સંચય આવૃત્તિમાં પણ છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ કઈ આવી? 68. હવે મિત્રો આપણે જે આગળ સમજૂતી સૂત્રની જોઈ એમાં હતું કે n/2મું અવલોકન જોવાનું છે. તો n/2મું અવલોકન એટલે 68 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 34. તો હવે સંચય આવૃત્તિના ખાનામાં ઉપરથી ચેક કરવાનું કે 4 હોય એમાં 34 આવે નહીં. એટલે કે આપણે 4 રૂપિયા લઈને જઈએ તો 34 રૂપિયાની વસ્તુ ન આવે. એવી જ રીતે 9 હોય એમાં પણ 34નો સમાવેશ નથી થતો. 22માં પણ 34નો સમાવેશ નથી થતો. પછી 42 આપ્યા છે સંચય આવૃત્તિના ખાનામાં, ચોથા ખાનામાં 42 આપ્યા છે. તો 42માં 34નો સમાવેશ થાય. એટલે કે આપણી જોડે 42 રૂપિયા હોય તો 34 રૂપિયાની વસ્તુ આપણે ખરીદી શકીએ. એટલે આ જે 42માં 34મું અવલોકનનો સમાવેશ થતો હોવાને લીધે આપણને જે વર્ગ આપેલો છે 42 માટેનો 125 થી 145 એને મેં બ્રેકેટ વડે દર્શાવ્યું છે. તો 125 થી 145નો જે વર્ગ છે એને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ. એને કયો વર્ગ કહીશું મિત્રો? મધ્યસ્થ વર્ગ. એટલે જો મેં નીચે લખ્યું છે મધ્યસ્થ વર્ગ, બરોબર, 125 થી 145. હવે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે 125 થી 145માં જે 125 જે આપ્યા છે એને કહેવાય અધસીમા L. હવે n/2 તો ઉપર જ આપણે કરેલું છે, 68 ને 2 વડે ભાગીએ એટલે 34. પછી સંચય આવૃત્તિ 22 કેવી રીતે આવી? તો આપણે જે કોષ્ટક જોયું મિત્રો એમાં જે મધ્યસ્થ વર્ગ આપણને કયો મળ્યો? 125 થી 145. એની આગળનો વર્ગ એટલે 105 થી 125 એની સંચય આવૃત્તિના ખાનામાં જુઓ તો જો છેલ્લા ખાનામાં 22 લખ્યું છે. 9 + 23 = 22, 13 = 22. તો આ રીતે આપણને CF મળે. અને એ જ રીતે મધ્યસ્થ વર્ગ 125 થી 145 એની આવૃત્તિ છે 20. એટલે આપણને Fની કિંમત કેટલી મળી? 20. અને વધારો તમે જાણો છો કે 145માંથી 125 બાદ કરો એટલે કેટલા મળશે? 20. એટલે H મળ્યો 20. આ જે આપણને L, n/2, CF, F, H આ જે મૂલ્ય મળ્યા આ દરેકે દરેક મૂલ્યને આપણે આ સૂત્રમાં મૂકીશું. મધ્યસ્થ શોધવાનું સૂત્ર M બરાબર L + n/2 - CF/F × H. તો આ સૂત્રમાં આપણે દરેક કિંમત મૂકીએ પછી તમે જોઈ શકો છો સાદુરૂપ આપવું ખૂબ જ સહેલું છે આ દાખલામાં. કારણ કે F તરીકે પણ 20 છે અને H તરીકે પણ 20 છે. એટલે 20 અંશ છેદના ઉડી જશે. 34માંથી 22 બાદ કરીએ તો કેટલા મળે? 12. આ 12ને આપણે 125માં ઉમેરી દઈશું. 125માં 12 ઉમેરવાથી આપણને આન્સર મળશે 137. એટલે આ રીતે એમની કિંમત આવશે 137 એકમ. આપણને પહેલા ખાનામાં માસિક વપરાશ આપ્યો છે એકમમાં, એટલા માટે આન્સર મળ્યો 125 + 12 = 137 એકમ. હવે મિત્રો એની પછીનો દાખલો જોઈએ આપણે. એમાં મિત્રો આપણને વર્ગ અંતરાલ અને સામે આવૃત્તિ. તો આવૃત્તિના ખાનામાં 2 વર્ગની આવૃત્તિ આપી નથી. 2 વર્ગની આવૃત્તિ આપણને નથી આપી. એમાં બીજો વર્ગ છે 10 થી 20 એની આવૃત્તિમાં x લખેલું છે અને 40 થી 50નો જે વર્ગ છે એની આવૃત્તિમાં લખ્યું છે y. એટલે મિત્રો તમે જોઈ શકો છો સંચય આવૃત્તિના ખાનો કેવી રીતે લખાય. તો આગળ શીખવાડ્યું હતું એની કરતામાં થોડો ડિફરન્સ આવશે. 5ના 5 એમનેમ રહ્યા. એ 5માં x ઉમેરીએ છીએ તો કેટલા થાય છે? 5 + x. હવે એની પછીના વર્ગની આવૃત્તિ છે 20. એટલે મિત્રો x છે એ તો એમનેમ જ રહેશે, પણ 5ને 20માં ઉમેરીએ તો 20 ને 5 કેટલા થઈ ગયા? 25. એવી રીતે એની પછીના વર્ગની આવૃત્તિ છે 15. તો 25માં 15 ઉમેરીએ એટલે કેટલા થશે? 40. એટલે કે 40 + x. એની પછીના વર્ગની આવૃત્તિ આવી y. એટલે 40 + x માં આપણે y ઉમેરીએ છીએ તો 40 + x + y આપણને મળે. હવે એની પછીના વર્ગની આવૃત્તિ આપી છે 5. તો 40માં 5 ઉમેરવાથી કેટલા મળશે? 45. એટલે કે 45 + x + y. અને મિત્રો આપણને રકમની અંદર ચોપડીમાં બુકમાંથી તમે રકમ જોશો
તો રકમમાં આપણને કુલ આવૃત્તિ 60 આપી દીધી છે. એટલે આપણે જાણીએ છીએ કે આવૃત્તિના ખાનાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ આવૃત્તિ મળે. તો અહીંયા 60 રકમમાં આપ્યું છે અને આવૃત્તિના ખાનામાં તમે જોઈ શકો છો 5 + x + 20 + 15 + y + 5 કરવાથી x અને y નો સરવાળો એટલે x + y જ, અને 5, 20, 15, 5 એનો સરવાળો કરીએ તો કેટલા મળે? 45. આ 45 જે બરાબરની ડાબી બાજુ છે એને આપણે લઈ જઈશું જમણી બાજુ. એટલે 60 છે જમણી બાજુ, એમાંથી આ 45 બાદ થાય એટલે કે જે બે આવૃત્તિ ખૂટે છે એનો આપણને સરવાળો મળ્યો x + y. એટલે 60 માંથી 45 જાય તો કેટલા મળશે? 15. હવે મિત્રો આગળ આપણે જોઈએ કે n/2 કરીએ તો 60 ને 2 વડે ભાગવાથી આપણને મળશે 30. તો 30 આપણે સંચય આવૃત્તિના ખાનામાં ધ્યાનથી જુઓ તો આપણને રકમમાં મધ્યસ્થ આપી દીધો છે. રકમમાં મધ્યસ્થ 28.5 આપી દીધો છે. ખાસ યાદ રાખજો, જ્યારે પણ ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે મધ્યસ્થ તમને આપી દેવામાં આવશે. અને આ મધ્યસ્થ 28.5 નો કયા વર્ગમાં સમાવેશ થાય છે? તો આપણને જે વર્ગનું ખાનું આપ્યું છે એમાં જુઓ તો તમે 20 થી 30 ની અંદર 20 અને 30 ની વચ્ચે 28.5 નો સમાવેશ થાય છે. એટલે આપણને આની ઉપરથી મધ્યસ્થ વર્ગ મળ્યો 20 થી 30. હવે મિત્રો આપણે આગળ ભણી ગયા એ મુજબ L એટલે અધસીમા, તો આ વર્ગની અધસીમા છે 20. એવી રીતે જ n/2, તો n ને તમે 2 વડે ભાગો તો કેટલા આવશે? 30. એ ઉપર જ દર્શાવેલું છે 60/2. 60 એ કુલ આવૃત્તિ છે, એને 2 વડે ભાગવાથી કેટલા મળશે? 30. અને આ રીતે મિત્રો CF તો જે મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ તમે ધ્યાનથી જુઓ તો 10 થી 20, એની આગળનો વર્ગ છે 10 થી 20, એની સંચય આવૃત્તિ છે 5 + x, અને મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે જેની આવૃત્તિ આવે છે 20. એટલે F તરીકે 20 મૂક્યા. અને વધારો કેટલાનો છે? તો 30 માંથી 20 બાદ થાય એટલે મળશે 10. આ રીતે મિત્રો મધ્યસ્થ m શોધવાના સૂત્રમાં એની કિંમત મૂકી દીધી કે મધ્યસ્થ m રકમમાં આપી દીધો છે 28.5, અને મધ્યસ્થ m સૂત્રમાં બરાબરની ડાબી બાજુ છે એટલે મેં બરાબરની ડાબી બાજુ 28.5 લખ્યા. L ની કિંમત કેટલી આપી છે? 20. n/2 મળ્યું 30. CF કેટલો છે? 5 + x. ખાસ મિત્રો ધ્યાન રાખજો, આ 5 + x નાના કૌંસમાં લખવાના અને એની નીચે અંડરલાઈન પણ કરવાની. અંડરલાઈન એટલા માટે કરી છે કે 5 + x ઉપર જ્યારે કૌંસની બહાર માઇનસ છે એની અસર આવશે એટલે થશે -5 - x. અને f ની તરીકે 20 કિંમત આપી છે, h તરીકે 10, તો 0 0 ઉડી જશે. હવે જમણી બાજુ બરાબરના ચિહ્નની જમણી બાજુ જે 20 છે એને ડાબી બાજુ લઈ જઈએ તો 28.5 માંથી 20 બાદ થાય તો કેટલા આવશે? 8.5. અને મિત્રો અંશમાં જે મેં તમને હમણાં કીધું કે 5 + x ને નીચે અંડરલાઈન કરેલ છે, તો માઇનસ ચિહ્નને લીધે 5 + x જે બંને પ્લસ હતા એ બંને કેવા થશે? માઇનસ. એટલે કે -5 - x. હવે મિત્રો 28.5 માંથી 20 બાદ થાય તો કેટલા આવશે? 8.5. 30 માંથી 5 જાય તો આવશે 25. -x એમનેમ રહેશે, છેદમાં કેટલા છે? 2. હવે મિત્રો આ છેદમાં રહેલા 2 ડાબી બાજુના 8.5 જોડે ગુણાકારમાં આવશે, તો 8.5 ને 2 જોડે ગુણીએ એટલે કેટલા થશે? 17. 8.5 ના ડબલ થાય 17, 8 દુ 16 ને 0.5 ના ડબલ એટલે 1, તો 16 + 1 એટલે 17. હવે જમણી બાજુ આપ્યું છે 25 - x, તો -x છે અને ડાબી બાજુ લઈ જઈએ એટલે શું થઈ જાય? +x. અને ડાબી બાજુના 17 છે અને જમણી બાજુ લઈ જઈએ એટલે 25 માંથી આ x બાદ થઈ જશે, અને 25 માંથી 17 બાદ થાય, x ડાબી બાજુ ગયો અને 17 જમણી બાજુ જાય એટલે 25 માંથી 17 જાય તો કેટલા આવશે? 8. અને આ રીતે મિત્રો x + y ની કિંમત છે 15. એમાં આ x ની કિંમત 8 મળી એ મૂકી દઈએ અને આ 8 ને જમણી બાજુ લઈ જઈએ તો 15 માંથી 8 જાય તો કેટલા આવશે? 7. એટલે આ રીતે મિત્રો આપણને બંને ખૂટતી આવૃત્તિ મળી
એક્સની કિંમત આવી 8, વાયની કિંમત આવી છે 7. આ રીતે મધ્યસ્થ એમ આપેલો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો પૂછાય તો આ મુજબ આપણે ગણવાનું રહેશે. આ દાખલા તમે હોમવર્કમાં નોંધી લેજો. આની પછીના પીરિયડમાં વધુ આપણે મધ્યસ્થ શોધવાના દાખલાની પ્રેક્ટિસ કરાવીશું. ઓકે, થેન્ક યુ.